સુરનગર એ ડિવિઝન પોલીસની ટીમે ખંડણી માંગનાર ગુનેગારનું સરઘસ કાઢ્યું હતું। સુરનગરમાં રહેતા અને ખોળનો વેપાર કરતા વેપારીને ફોન પર અજાણ્યા શખ્સે ધમકી આપી હતી, જેમાં ₹10 લાખ તૈયાર રાખજે, નહીં તો તારો છોકરો બચશે નહીં તેમ જણાવ્યું હતું। આ બનાવની ફરિયાદ નોંધાતા જ એ ડિવિઝન પોલીસે ધમકી આપનાર 3 આરોપીને ઝડપી લીધા હતા। સુરનગર શહેરની જેપી શેરી નંબર 3માં 70 વર્ષીય નરણભાઈ બખ્તરામ રોચરાણી રહે છે, જેઓ મલ્હાર ચોક પાસે ખોળ અને કપાસિયાની દુકાન ચલાવે છે। તારીખ 19/11ના રોજ સાંજે તેમના મોબાઈલ ફોન ઉપર એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો। આ ફોન નારણભાઈએ રિસીવ કરતા સામેથી અપશબ્દોનો મારો શરૂ કર્યો હતો, જેમાં ₹10 લાખ તૈયાર રાખજે, નહીં તો તારા છોકરો બચશે નહીં, ગઈ વખતે તો બચી ગયો હતો તેમ જણાવ્યું હતું। આથી નારણભાઈએ બનાવની જાણ શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ નોંધાતા જ એ ડિવિઝનના PI RM સંગાડાના માર્ગદર્શન મુજબથી મુકેશ ઉતરિયા તેમજ અજયસિંહ ઝાલા, મહાવીરસિંહ બારડ સહિતની ટીમે આ કેસના આરોપી શહેરના મફતિયાપરામાં રહેતા ઇરફાન નગર ખાન મલેક અને દસાડાના પીપળિયાના સમીર ખાન ઉર્ફે ભૂરો, અશરફ ખાન મલેક તેમજ શહેરના રામનગરમાં રહેતા આમિર ખાન ઉર્ફે ભોલો, અસલમ ખાન પઠાણને ઝડપી લીધા છે। આરોપીઓની પૂછપરછમાં ફરિયાદીના કુટુંબનો યુવાન ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો છે, જેમાં આરોપીઓને ₹1.60 લાખ લેવાના હોવાથી ધમકી આપવાનું ખુલ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે અને એ ડિવિઝન પોલીસ ટીમે ખંડણી માંગનાર શખ્સોનું મલ્હાર ચોક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સરઘસ કાઢી અન્ય ગુનેગારોને ખબર પડે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।